ની છાપેલી કિંમત પડતર કિંમત કરતા 30% વધુ છે. મંડુ લખવા. ચલો, આ છાપેલી કિંમત છે, આ પડતર કિંમત છે, આ કેટલી છે 100, તો આ કેટલી હોય 130. આ ટકાવારી છે. શું છે? ટકાવારી. એટલે કે મારી દુનિયા છે ને. હવે આગળ 30 રૂપિયાના ડિસ્કાઉન્ટ પછી ખુરશી 100 રૂપિયામાં વેચવામાં આવે તો નફાની ટકાવારી કેટલી હશે? ખબર પડી? છાપેલી કિંમત કેટલી છે 130, પડતર કિંમત કેટલી છે 30. હવે 30 રૂપિયાના ડિસ્કાઉન્ટ પછી ખુરશી કેટલા? હવે અહીંયા નફો કેટલો થયો? નહીં, સોરી, છાપેલી, હા, નફો કેટલો થયો 30% થાય ને જો ડિસ્કાઉન્ટ ના આપો તો. થઈ ગયું? હવે તમે ડિસ્કાઉન્ટ કેટલું આપ્યું? 30 રૂપિયા. તો આ 30 રૂપિયા થાય, સોરી, આ થઈ ગયું ને. 30 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું તો ખુરશી વેચી કેટલામાં? 100 રૂપિયામાં. એલા હે ને, તો વેચાણ કિંમત કેટલી થઈ? 100 રૂપિયા થઈ. શું કીધું છે? 100 રૂપિયા, સોરી, જવા દો, હાલો, આઈ જવા દો, ભૂલી જાઓ. ફરીથી, છાપેલી કિંમત પડતર કિંમત કરતા 30% વધુ છે, એટલે પડતર કિંમત 100% છે, છાપેલી કિંમત 130% છે. આટલું જ રાખો. હવે આપણે સાઈડમાં હટી જઈએ. 30 રૂપિયાના ડિસ્કાઉન્ટ પછી ખુરશી 100 માં વેચી, એટલે છાપેલી કિંમત હશે કંઈક, પછી તમે શું આપ્યું? વળતર, અને પછી તમે શું કર્યું? વેચાણ કિંમત. એટલે હા, વળતર કેટલું આપ્યું? 30. વેચી કેટલામાં? 100 માં. તો છાપેલી કિંમત કેટલી હોય? 130. મારી વાત બરાબર છે? તો આ 130% એટલે કેટલા થાય? 130. તો પડતર કિંમત 100% એટલે કેટલા થાય? 100. ટૂંકમાં 100 રૂપિયાની ખુરશી હતી અને વેચી કેટલામાં? 100 માં. તો નફો કેટલો થયો? કાંઈ નહીં. તો આ ઘટનાને શું કહેવાય? સેવા. શું કહેવાય? સેવા. તો જવાબ શું આવશે? 0%. અથવા અહીંયા જો ઓપ્શન લખ્યો હોય ને સેવા, તો તમારે ટીક કરવાનું થાય સેવા. હાલો આગળ જોઈએ. જે અને કે વચ્ચે 100 નું હતું, 100 માં વેચ્યું, બરાબર છે. જે અને કે વચ્ચેનું અંતર 864 કિલોમીટર છે. એક એક્સપ્રેસ ટ્રેન જેથી 7:25 સવારે ઉપડે છે, 108ની ઝડપે મુસાફરી કરે છે, રસ્તામાં 1 કલાક ને 20 મિનિટ ઊભી રહે છે, તો કે કયા સમયે પહોંચશે? સેમ પીછા બીજો ક્વેશ્ચન છે. 864 કિલોમીટરનું અંતર છે, નોન સ્ટોપ 108ની ઝડપે જાય તો 864 ભાગ્યા 108 મોઢે થાય. કેટલી કલાક લાગે? 8 કલાક. આ થઈ નોન સ્ટોપ. પછી એમાં રોકાણ કેટલું થયું હસમુખ? 1 કલાક અને 20 મિનિટ. તો કુલ સમય કેટલો લાગે? 9 કલાક અને 20 મિનિટ. જ્યાંથી ઉપડી હોય, જેટલા વાગે ઉપડી હોય એમાં 9 કલાક અને 20 મિનિટ ઉમેરી દો. કેટલા વાગે ટ્રેન ઉપડી હતી? 7:25. તો એમાં 9 કલાક અને 20 મિનિટ ઉમેરી દો તો 9 ને 7 16:25 ટ્રેન પહોંચશે. 16:25 નહીં, સોરી, 16:45. 20 અને 25, 16:45 ટ્રેન પહોંચે. હવે તમને ખબર છે 12 વાગ્યા પછી કાંટા પાછા 1 થી ચાલુ થાય, 0 થી. તો આમાંથી 12 બાદ કરું તો કેટલાય ટ્રેન પહોંચે? 4:45, એટલે 4:45 ટ્રેન પહોંચશે. તો જવાબ શું આવશે? સી. તો આવો બીજો ક્વેશ્ચન બેક ટુ બેક હતો. ચલો, 5 વર્ષ પહેલા પી અને ક્યુ ની ઉંમરનો ગુણોત્તર 8 અને 7 હતો. 10 વર્ષ પછી એમની ઉંમર 11 અને 10 થશે. તો ક્યુ ની હાલની ઉંમર કેટલી હશે? પાકું? આપણે આ રેશિયો પકડો તો ક્યુ, આ પી છે અને આ કોણ છે? ક્યુ. ક્યુ શેના ગુણાંકમાં હતો? 7 ના. ક્યારે? 5 વર્ષ પહેલા. તો 5 વર્ષ પહેલા ક્યુ 7 ના ગુણાંકમાં હતો. એલા હા ને, પ્રશ્ન શું પૂછ્યો છે? હાલની ઉંમર. હાલની ઉંમર જો 40 વર્ષ હોય તો 5 વર્ષ પહેલા કેટલાનો હોય? 35 નો. તો 7 નો ગુણાંક થાય. અત્યારે 40 નો છે તો 5 વર્ષ પહેલા 35 નો હોય તો 7 નો ગુણાંક થાય. એટલે આ જવાબ આવે. જો અત્યારે 45 નો હોય તો 5 વર્ષ પહેલા 40 થાય, 7 નો ગુણાંક ન આવે. અત્યારે 35 હોય તો 5 વર્ષ પહેલા 30 થાય, એટલે એ પણ 7 નો ન આવે. 55 ના 50 થાય, એ પણ 7 નો ન આવે. તો જવાબ શું આવે બાળકો? 40. અમુક ગડબા હોય ને, અડબાઉ ગડબા, એ શું કરે? 7 નો ગુણાંક એટલે સીધા 35 ઠોકી દે. 7 નો ગુણાંક મોટા બરાબર છે, પણ એ 5 વર્ષ પહેલા છે. તો અત્યારે જે ઉંમર છે એમાંથી 5 બાદ કરીને પછી 7 નો ગુણાંક આવવો જોઈએ. ખબર પડી? તો આ વસ્તુને તમે વાર્તાને સામાન્ય બુદ્ધિથી જો સમજી શકતા હોય ને તો જવાબ તમે આપી શકો છો. ડન છે? ચલો એના પછીનો ક્વેશ્ચન. નંબર સિરીઝ. ટૂંકમાં મેથેમેટિક્સના 30 પ્રશ્નો પૂરા થયા. હવે આપણે લઈએ છીએ રીઝનિંગના 40 પ્રશ્નો. ટૂંકમાં આજે હું તમને 70 પ્રશ્નો કરાવીશ. તમે જોઈ શકો છો કે જે આ 30 પ્રશ્નો હતા એ ખરેખર સારા પ્રશ્નો હતા. ક્યાંક કેલ્ક્યુલેશન હતી, ક્યાંક મગજ વાપરવાનું હતું, ઘણા પ્રશ્નો હાવ હેલાય હતા. પણ મારું જો ઓબ્ઝર્વેશન હોય તો મોટા ભાગના પ્રશ્નોમાં કેલ્ક્યુલેશનોમાં તમે થોડું કે મગજ વાપર્યું હોત તો ક્યાંય કેલ્ક્યુલેશન કરવી પડે એવું નહોતું. એટલે આ વસ્તુ તમે થોડીક હવે વાપરો. લાસ્ટ ડિજિટ અને સમ ઓફ ડિજિટ, અંક સરવાળો અને છેલ્લો અંક, આ 2 વસ્તુથી તમારી નૌકા હવે પાર નહીં થાય. આમાં તમે રિફ્લેક્શન મારો, કોનાથી ભાગી શકાય એવું મારો, અંદાજા મારતા શીખો, સામાન્ય બુદ્ધિ વાપરતા શીખો, પ્રશ્ન બધી રીતે ગણતા આવડતો હોય તો જવાબોને આધીન કઈ રીતે સસ્તું પડે એનું પણ ધ્યાન રાખતા શીખો. આવી રીતે કરશો તો ગમકારી કરતું પેપર જશે.
ચલો નંબર સિરીઝ લઈશું. જોઈને ખબર પડે છે 13 તેરી 39, 19 તેરી 57 એટલે -5 કરું તો 52 થઈ જાય. 41 તેરી 123 એટલે ગુણ્યા 3 અને માઇનસ શું આવે 4. 41 તેરી 123. આટલું બધું ન આવડે તો 3 એકા 3 માંથી 4 જાય તો 9, 9 તેરી 27 માંથી 5 જાય તો 22 એટલે 2. આવું થાય. ટૂંકમાં બધા ગુણાકાર બાળકો કેટલાથી છે? 3 થી. 17 તેરી 51 -1. તો આ તમે નીચે જુઓ તો અહીંયા -2 અને અહીંયા -3 આવે તો ટકાટક રૂપાળું લાગે. ક્લિયર? તો 50 તેરી 150 -2 એટલે જવાબ શું આવશે? 148. એના પછીનો ક્વેશ્ચન એનાલોજીનો ક્વેશ્ચન છે. 258, 190 અને એનાથી અને 224. ટૂંકમાં આમાં કંઈક રિલેશન છે સંખ્યાઓ વચ્ચે. સેમ રિલેશન અહીંયા છે અને એવો ને એવો રિલેશન નીચે કયા ઓપ્શનમાં છે? ક્લિયર? તમે જુઓ ને તો સેટિંગોમાં સ્ક્વેર ગુણાકાર કાંઈ નથી દેખાતું. તમે આ બેનો સરવાળો કરો ક્રિસ તો કેટલો થાય? 200 ને 300 448 થાય. એના અડધા છે. એવી રીતે આનો સરવાળો તમે કરો તો 464 થાય. એના આ અડધા છે. ટૂંકમાં પહેલી અને બીજી સંખ્યાનો સરવાળો ના અડધા. ટૂંકમાં પહેલા બીજાની એવરેજ ત્રીજી સંખ્યા થાય. સારો પ્રશ્ન કહેવાય. એક્ઝામના ઓલામાં કદાચ આવું દેખાય નહીં. ચલો કરીએ. આનો થાય કેટલો થાય? 798. તેના અડધા થાય 399. બરાબર છે. 140 અને 658 કરો તો 798 થાય. એના અડધા આવે 399. બસ તો ઓપ્શન એ હું ટીક કરી દઉં છું. હવે મારે BCD જોવા નથી. ડન છે? ચલો એના પછીનો ક્વેશ્ચન લઈએ. કમ્પેરિઝનનો ક્વેશ્ચન છે. 5 છોકરાની ઉંમરની સરખામણી છે. કોઈ 2 છોકરાની ઉંમર સરખી નથી. અહીં સુધીની વાર્તા પૂરી થઈ ગઈ. આવા બધાય પ્રશ્નો એકવાર વાંચો ને પછી સમજો ને પછી સોલ્વ કરો ને એવા નાટક નહીં કરવાના. વાંચતું જવાનું, સમજાય એટલું લખતું જવાનું. ન સમજાય એમ લખવાનું. એસ ત્રીજા નંબરે સૌથી નાનો છે. આ પહેલો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને આ પાંચમો. તો એસ અહીંયા આવે. પછી શું કીધું છે? ક્યુ આર કરતા મોટો છે એટલે ક્યુ મોટો છે. ટી છે યુ અને એસ કરતા નાનો છે. ટી છે ઈ યુ શું છે? ટી અને યુ એસ કરતા નાના છે એટલે એસ થી નાના કોણ આવે? ટી યુ. થઈ ગયું કે નહીં? અને આ ક્યુ ના આર હવે અહીંયા જ આવશે ને. બસ તો બીજો સૌથી મોટો કોણ છે? આર. તો જવાબ આવશે બાળકો ઓપ્શન સી આર. ડન છે? ચલો એના પછીનો કહીશું. સર તમે દરરોજ સપનામાં આવો છો. એ દિવસે પાટણ આવ્યા ત્યારે ફોટો પાડવો તો પણ મેળ ના પડ્યો. અત્યારે પાડી લે. બરાબર ને? અને હજી તારી કોઈ બીજી તમન્ના હોય કે નરેન્દ્ર મોદી ભેગો ફોટો પાડવો છે અને બકુલ સાહેબ ભેગો પાડવો છે તો તું વાત કર, હું મોદીને લઈને આવીશ. બરાબર ને? ચલો આગળ જઈશું. 6 છોકરીઓના ગુણની સરખામણી કરવામાં આવે છે. કોઈ 2 છોકરીના ગુણ હરખા નથી એટલે સેમ પીચ. આગળ જે ક્વેશ્ચન હતો એ જ છે. પી ના ગુણ કોઈથી ઓછા નથી. આનો મતલબ શું થાય? પી સૌથી વધારે છે તો અહીંયા ડટ્ટો મારો, આ પી લખો ને. પછી બીજી કેટલી છોકરીઓ હોય? 5, 4, 5 અને 6. ટોટલ 6 છોકરીઓ છે. આ કાચની પેટી પેક. હું આટલું વ્યવસ્થિત કરું છું. તમે ખાલી લીટા મારીને આવા ચકેડા ના કરો તો એ ચાલશે. હવે આગળ જઈશું. યુ આર ના ગુણ એસટી કરતા વધુ છે એટલે યુ આર ઇઝ ગ્રેટર ધેન એસટી. પરંતુ ક્યુ કરતા ઓછા છે એટલે યુ આર કેનાથી ઓછા છે? ક્યુ થી. આ કેટલા જણા થયા? 5. તો આ 5 જ છે ને. તો અહીંયા કોણ આવશે? ક્યુ. અહીંયા યુ આર અને અહીંયા એસટી. બસ થઈ ગયું. હવે આગળ જઈએ. યુ અને આર ના ગુણ અનુક્રમે 300 અને 400 છે. કઈ ખબર પડી? યુ ના ગુણ 300 છે, આર ના ગુણ 400 છે એટલે આર ઇઝ ગ્રેટર ધેન યુ થાય. તો આ બેમાં આ કોણ હોય? આર. અને આ કોણ હોય? યુ. આના ગુણ 400 હોય અને આના કેટલા હોય? 300. હવે જવાબ આપો. શું પૂછ્યું છે? કેટલી છોકરીઓના ગુણ યુ થી ઓછા છે? 2. કેટલી છોકરીઓ? 2. તો જવાબ આવશે ઓપ્શન બી 2.